આવકમાંથી સૌથી વધારે બચત થાય, પૈસા ભેગા થતા થાય, એવું કેવી રીતે થાય? શું છે એ પહેલું સ્ટેપ્સ? મોટે ભાગે તો એવું થતું હોય છે કે સેલરી આવે છે ને જતી રહે છે, એની વચ્ચે ખાલી 5 દિવસ હોય છે, એમાં પછી તમે એમ કહો કે આટલું બચાવો. તે મોટે ભાગે હવે આ મોંઘવારીના સમયમાં કે આજની લાઈફસ્ટાઈલમાં છેડા ભેગા નથી થતા. વોટ ડુ યુ સજેસ્ટ? તમે શું એડવાઇસ આપશો? હા, તો એમાં બહુ સરસ તમે પ્રશ્ન કર્યો. આપણે જે પારંપરિક રીતે ટેવાયા છે ને, એ ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ સેવિંગ્સ, આવી રીતે આપણે બાળપણથી જોતા આવ્યા. જો સમૃદ્ધ બનવું હોય અથવા જિંદગીના જે સ્વપ્નો છે સાકાર કરવા હોય, તો એવું કહેવાય, જે અમે લોકો ખૂબ શિસ્તબદ્ધ રીતે શીખવીએ છીએ, એ ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇઝ ઇક્વલ ટુ એક્સપેન્સ. આખી વ્યાખ્યા જ જુદી છે. એ પેલા તમે જે આપણે કહ્યું ને કે 5 જ દિવસ સેલરી રહે છે, એનું કારણ છે કે આપણો સ્પેન્ડિંગ પ્લાન રેડી છે, સેવિંગ્સ પ્લાન રેડી નથી. રાઈટ. સો દેટ ઇઝ વેર ઇટ કમ ફ્રોમ. બીજો તમારો સવાલ હતો કે તો કદાચ આ બહુ જ મહત્વનું છે. હું થોડું એમ્ફેસાઇઝ કરું એની પર. તો પહેલું પગથિયાનો પહેલો સિદ્ધાંત જ એ છે કે તમે તમારી આવકમાંથી બચત કરીને પછી જે રહે એમાંથી ખર્ચો કરો. ખર્ચો કરીને જે રહે એને બચત ન ગણો. બિલકુલ. આટલું બરોબર છે? બિલકુલ. બીજું તમે કહ્યું કે યંગસ્ટર્સનો અભિગમ બદલાયો છે, સેલરી ખૂબ વધારે આવે છે, પેસિવ ઇન્કમ બીજી ફ્રીલાન્સિંગની પણ હોય, ફેમિલી ઇનહેરિટન્સ પણ હોઈ શકે. હું એવું માનું કે જ્યારે પણ યંગસ્ટર એનું કેરિયર શરૂ કરે ત્યારે ડે 1થી એને ભાગ 4 કરવા જોઈએ એક સેલરીના. 30% એના પોતાના ખર્ચ માટેના, 30% બચત માટેના, 30% મિલકત વસાવવા માટેના. કાર લેવી છે, ઘર લેવું છે, જૂની લોન રીપે કરવું છે. લોન રીપે એટલે EMI જે છે એ 30% હોઈ શકે, 30% તમારું આ રોકાણ હોઈ શકે, 30% તમારો એક્સપેન્સ હોઈ શકે, અને 10% તમારું ઇમરજન્સી કન્ટીજન્સી. 10% ઇમરજન્સી કન્ટીજન્સી ફંડ એટલા માટે રાખવું જોઈએ કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણે લોકો એમ સબકોન્શિયસ માઇન્ડમાં સમજતા હોય કે મને આટલા વખતે આ પૈસાની જરૂર પડશે, પણ એનું લેખિત કોઈ આયોજન નથી. અને એ આયોજન નથી એટલે ગમે તે સમયે ગમે તે કામ માટે આપણને પૈસાની જરૂર પડી શકે. તો એ 10% પૈસા આપણને કામ. એટલે આ રીતે જો આયોજન કરવામાં આવે 30 અને 10, તો આઈ થિંક ધીમે તમારી હેબિટ કલ્ચર બની જાય, અને હેબિટ પડી જાય છે તો પછી એ તમારો કેરેક્ટર બની જાય છે.